તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભરૂચ બેઠક પર ગરમાવો વધી ગયો છે। આપના નેતા ચેતર વસાવાએ શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે। નામ લીધા વિના ભાજપ પર પ્રહાર કર્યા છે ચેતર વસાવાએ અને ચૂંટણી સમયે ષડયંત્રમાં ફસાવે છે તેવું ચેતર વસાવાએ કીધું છે। આને કેવી રીતે ફિટ કરો કે બહાર ન આવે ચેતર વસાવાનું આ નિવેદન। चेतर वसावाना आकरा प्रहार नाम लीधा वगर चेतर वसावाए आकरा प्रहार कर्या छे। 2019 में लोकसभा हती तो मने आवी ज रीतना एक षड्यंत्रमां फसावीने लोकसभा चूंटणी पती पछी तीजा दिवसे छोडवामां आव्यो हतो। એટલે આ વખતે બી બધા મોજમાં આવી ગયેલા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે, બરાબર ને? એટલે બધા મોજમાં આવ્યા કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે। એમના માટે હું એક ટૂંકી ડાયલોગ આપીશ, જ્યારે તમે વધાવી લેજો। तुमको क्या लगता था नहीं लौटेंगे? जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। अंडू पंडू गंडू सुनते रखा है क्या? ये चेतर वसावा है। आप सामने साथी से आ जाओ, मैदान में लड़के दिखाओ। तो अमरेली कांग्रेसे लोकसभा चूंटणीनी तैयारीओ शरू करी दीधी छे। परेश धानाणीनो गढ़ गणाता अमरेलीमां जिला कांग्रेस प्रमुख प्रताप दुधाते बैठक योजी। कुकावाव नागरिक सराफी तालुका सहकारी मंडळीनी चूंटणीलक्षी बैठक योजाई, जेमां वीरजीभाई ठुमर, पूर्व धारासभ्य करण बारैया, प्रवीण राठोड अने कनु बारैया सहित तालुका कांग्रेसना होद्देदारो उपस्थित रह्या। प्रताप दुधाते कार्यकर्ताओनी चूंटणीनी कामगीरीमां लागी जवा माटे हाकल करी, साथे जिल्लामां रोजगारी सहितना मुद्दाओ पर सरकार पर प्रहार कर्या। रोजगारीनो सौथी मोटो प्रश्न छे। खेतीवाड़ी लोको मूकी मूकीने जता जाय छे। खेती करनार परिवारने कोई दीकरी देवा तैयार न। गामे गाम 50 वांडा आटा मारे। आनी पाछळ कोईनी नीति जवाबदार होय तो भाजपनी नीति जवाबदार छे। एना माटे मतदारो अहींया घट्या छे अने मोटा शहेरी तरफे मतदारोए पलायन कर्युं। गांधीनगरमां भाजपनुं गांव चलो अभियान 10 અને 11 ફેબ્રુઆરી 2 દિવસ ચાલશે અભિયાન। सीएम 10મીએ બનાસકાંઠા અભિયાનમાં જોડાશે। જલોત્રા ગામે सीएम कार्यकर्ताना घरे भोजन અને રાત્રિ રોકાણ કરશે। सीएम 10મીએ બનાસકાંઠા અભિયાનમાં જોડાશે। આ અભિયાનમાં જલોત્રા ગામે सीएम कार्यकर्ताना घरे भोजन અને રાત્રિ રોકાણ પણ કરશે। તો 10 અને 11 ફેબ્રુઆરી 2 દિવસ સુધી આ અભિયાન ચલાશે, જેમાં ગાંવ ચલો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે। सीएम 10મીએ બનાસકાંઠા જશે। દાહોદના કનુડિયા ગામે એનજીવીસીએલની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ભાણા સીમાડા જૂથ પાણી પુરવઠાની લાઇન પર જ વીજ થાંભલો નાખી દીધો હતો, જેના કારણે પાણી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। એક તરફ પાણીમાંથી રજળપાટ અને બીજી તરફ પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણી રોડ પર વહી ગયું। પાણી પુરવઠાના અધિકારીઓ નિંદ્રાધીન જોવા મળ્યા। કલાકો સુધી પાણીનો વ્યય થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લીકેજ બંધ ન થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। पाइपलाइन ने अंदर करोड़िया पूर्व गाम एने अंदर में फतेहपुरा जीबी वाले वीज पोल रोपी दीधो छे पाइप ने अंदर। एनाथी अमारू पानी पाइपलाइन तूटी गई अने पानी 4 दिवसथी बंद है। पानी पुरवठो अमारे पाइपलाइन तोड़ी नाखी है। हमने लेकिन जीबी बोल वाले एना हमें आ जो पानी हमारे बंद थोड़ा जुगे के हमारे चालू करवानुं है पानी, એટલે ચાલુ કરી આપવું પડશે તમને। સુરતની વાત સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટની ઘટના સામે આવી છે। મેનેજર રાકેશ જૈન પાર્સલવાળાઓને ઢોર માર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાર્સલ ઉઠાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલવાળાઓને દોડાવી અને ઢોર માર માર્યો। જોકે સામે પાર્સલવાળા પણ હુમલો કરતા નજરે પડે છે। વિડીયોના આધારે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે।